સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના બીટી કપાસ બિયારણ તેમજ સ્માર્ટ મીટર મુદ્દે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં સુરેન્દ્રનગર કોંગ્રેસમાં સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મનુભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન તેમજ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહેલ હતા। ઉલ્લેખનીય છે કે અગાઉ સુરેન્દ્રનગરમાં વીજ કંપનીએ સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરતા ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો। અનેક રહીશો દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। એની પાછળ ડુપ્લિકેટ બિયારણ મોટા પ્રમાણમાં ખેડૂતોને પધરાવવામાં આવી રહ્યું છે। એના વેરિફિકેશન માટે સરકાર પાસે કોઈ જ પ્રકારનું વહીવટી તંત્ર નથી અને દરેક એગ્રો સર્વિસીસની દુકાનો ઉપર આ પ્રકારની કોઈ જ ચેકિંગ માટેની વ્યવસ્થા નથી। ડીએપી ખાતરની અછત પણ દર વખતે ખેડૂતોને જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ જાણી જોઈને ઊભી કરવામાં આવતી હોય એ પ્રકારનો માહોલ છે। એ દિશામાં સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને ડુપ્લિકેટ બિયારણનો વેપાર કરતા તમામ વેપારીઓ ઉપર કાયદેસર પગલાઓ લેવાવા જોઈએ, કારણ કે ક્યાંક રાજ્ય સરકાર સમગ્ર વીજ તંત્રનું ખાનગીકરણ કરવા જઈ રહી છે અને એના જ ભાગરૂપે કોઈ માહિતી એજન્સીને મીટર માટેનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો હોય અને એને બચાવવા માટેનો પ્રયત્ન હોય એ પ્રકારે લાગી રહ્યું છે। એટલે આ વાત છે માત્ર સ્માર્ટ મીટર પૂરતી મર્યાદિત ન રહેતા વીજ તંત્રનું ખાનગીકરણ અટકાવવા માટે લોકો જે દિવસે બહાર નીકળશે તે દિવસે જ એ લોકોને રક્ષણ મળી શકે એવું છે। આપના માધ્યમથી હું લોકોને વિનંતી કરું છું કે વીજ તંત્રનું ખાનગીકરણ અટકાવવા માટે સૌ સાથે મળીને લડીએ।